હેલો દોસ્તો, તો કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. રાત્રે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા અને પછી મોડા મોડા આપણે સુઈ ગયા હતા અને સવારે ઉઠ્યા, ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા અને આપણે જવાનું હતું અમદાવાદ. અમદાવાદ આપણે સાણંદમાં ખાલી કરવાની હતી ને ત્યાંથી નીકળીને પછી આપણે આવી ગયા યેલ્લાપુરમ ઘાટમાં. યેલ્લાપુરનો ઘાટ હતો બહુ ડેન્જર, એટલે ધીમે ધીમે કરીને આપણા ઘાટ બાટ ચડાવી દીધો અને પછી પહોંચી ગયા આપણે યેલ્લાપુર ગામમાં અને બધી પાસ કરીને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે હુબલી. અને હુબલી બાયપાસમાંથી આપણે જવાનું હતું વિજાપુર વાળા રોડ ઉપર, એટલે વિજાપુર બાજુ ટર્ન મારીને ધીમે ધીમે હાલ્યા જતા હતા અને બપોરના 2 વાગી ગયા હતા. એટલે આપણે લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે પછી રાજસ્થાનીની હોટલે આવી ગયા હતા જમવા માટે. જમી કરવીને ઘડીક રેસ્ટ કરીને આપણે વળી પાછા નીકળી ગયા અને આગળ જતા જતા પછી પાછા આવી ગયા મારવાડીની હોટલે. આપણે નાવું ધોવું હતું એટલે નાહી ધોઈને કમ્પ્લીટ ચા પાણી કમ્પ્લીટ કરીને નીકળી ગયા. કાચબાચ સાફ કરીને સાંજ પડી ગઈ હતી એટલે ધીમે ધીમે હાલ્યા જતા હતા અને પહોંચી ગયા હતા આપણે વિજાપુર. ને વિજાપુરથી આપણે જવાનું હતું ખેલી આમ મંગલવેળ રોડ ઉપર, એટલે વિજાપુરથી આપણે ટર્ન મારી દીધો મંગલવેળા બાજુ ને ધીમે ધીમે હાલ્યા જતા હતા. અને મંગલવેળાથી આપણે પછી આવી ગયા પંઢરપુર. ને પંઢરપુર બાયપાસમાંથી થઈને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે ટેમ્પોની બાજુ ટર્ન મારી દીધો. અને ટેમ્પોની આપણે પહોંચતા પહોંચતા તો સાંજના 1:30 વાગી ગયા. રસ્તો ખરાબ હતો અને ટ્રાફિક ને હવે નિરાતે સુઈ જાય અહીંયા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.